એટલે એ પ્રમાણે કરેલું કે આટલા પૈસા આપવાના. પછી કે પેલા પૈસા આપણે વાત થઈ 500 રૂપિયા એ સમયના, એટલે ઘણા કહેવાય. 500 રૂપિયા લાવો અને મારી દીકરીને જે વાત છે ઘરેના એ લાવો. તે આમ દરવાજા સામે જોયું કે હવે ટાઈમ છો છે, ઠાકોર સંકલ્પ કર્યો અને શેઠી આવી ગયો. ભાઈ આજે માણસો ન કરો, સિક્કા ઉપાડવાના ને, નોટો તો હતી નહીં, ચેક ચાલતો નહીં. આવી ગયા. ક્યાં ગયા દેવસિંહ ભગત? આમ બધા જોઈ રહ્યા કે આ કયા રીતના શેઠ, કોના શેઠ ખાવ નવા અલગ તરફ. તમે તો કે દ્વારકાના ગિરધરલાલ ની પેઢી, અમે એ છે, અમારે જૂની ઓળખાણ કે છે આ દેવસિંહ ભગત. તે અમારી ના પૈસા મૂકેલા ને ઊંડીનું નાણું દેવા આવ્યા છે. જરાક મોટું થઈ ગયું, સોરી ઠાકોરજી બોલે. ક્યાં ગયા? વરાજાના સસરા લેવા 500 રૂપિયા ગણી લ્યો. આમ જોવે સિક્કા, રાણી સિક્કા, એટલે એ આ તો છે ને કઈ નવા નવા. અને ઘરેણા દેવસિંહ છે ભગત ને કે હવે જઈએ ભગત અમે. અરે પણ આ લગ્ન ને આ બધું હવે અમારે બીજે જવાનું ને કામ હોય ને. અમારે મોટા માણસ તમારા લગ્નમાં આવે ને તો 5 મિનિટ હાજરી આપે, કારણ કે એને કેટલી જગ્યાએ જવાનું હોય એને જેવું. આમ દરવાજે પાસે પહોંચ્યા ને હવે જોઈ રહ્યા કે આ કઈ રીતના થાય બધા. ત્યાં તો હવની નજર સામે અદૃશ્ય. પછી ખબર પડી કે આ તો દેવસિંહ ભગતના ભગવાન સ્વામિનારાયણ હતા. પોતાના ભગતના 500 રૂપિયા બોલો. એમ મંદિર માટે કંઈક કરીએ ને તો ભગવાન આપણે ગમે ત્યારે ગમે દ્વારે કા પ્રત્યક્ષ લાયકાત હોય તો પ્રત્યક્ષ આવે, નહીતર બીજા દ્વારા પણ ભરપાઈ આપણું બધું કરી દે. કોઈનો ભાર ન રાખ મુરારી, વ્યાજ સહિત આપે ગિરિધારી.